અને એમાંય પહેલાં કેવું હતું કે આપણે પ્રશ્ન પૂછતા ને એટલે સીધો એક જ જવાબ છાનો માનો કરવા માંડને. આપણી બધાની જનરેશન છે ને પિતાના ડારાથી મોટી થઈ. પહેલાં આપણે આપણા મા બાપથી બીતા હતા, હવે આપણે આપણા સંતાનોથી ડરીએ છીએ. એટલે આપણે વચગાળાની બિચારી દાબેલી જેવી આપણી સિચ્યુએશન છે, વિહેલી આખી. એટલે સંતાનોને કંઈ કહેવાતું નથી. સહેજ કાંઈ પણ કયો એટલે બારણા બંધ કરી લે. અને મમ્મીને ડર લાગે પંખે લટકી જશે તો, ઓલું કરશે તો, આમ કરશે તો. કારણ કે આપણે બાળકની નિષ્ફળતા જ્યારે મળે છે ને ત્યારે બાળકની નિષ્ફળતા પાછળ આપણે એને ક્યારેય ન કીધું ઇટ્સ ઓકે. ફેલ થવો એનો અર્થ તમને જીવવાનો અધિકાર નથી એવો નથી. આપણે ત્યાં સમાજમાં જ્યારે થાય મોટી તકલીફ. સ્વામીજી મને ખબર નથી તમે કેટલા સહમત છો આ વાત સાથે, પણ હું કહું કે એક એવી આપણે સામાજિક વ્યવસ્થાઓ ભેગી કરી છે કે તમને સફળતા માટે સન્માનિત કરવામાં આવે છે, તમારા પ્રયાસ માટે નહીં. જ્યારે કે પ્રયાસ માટે તમને સન્માનિત કરવું જોઈએ. તમારું બાળક જ્યારે 3જા ધોરણમાં હોય, પહેલું કે બીજું આવે ને ત્યારે એને એવું નથી કહેવાનું બહુ જ સરસ કે તું બીજા નંબરે આવ્યો. તમે એને એમ કહો કે બેટા તે એટલી સરસ મહેનત કરીને એટલા માટે તું આવ્યો. એના મહેનતના વખાણ કરો, એને મળેલી જગ્યાના નહીં. આખી માથાકૂટ અત્યારે આ સમાજની છે ને સત્તાની ને પહેલાં આવવાની છે. દરેકને મોટું થવું છે. હમણાં હું નડિયાદ એક કાર્યક્રમમાં ગઈ હતી, એના ડીઓ એક મને વાત કરી તો હું આઈ વોઝ શોક્ડ. એ ડીઓએ મને એવું કીધું કે નેહલબેન હમણાં હું એક સ્કૂલમાં ઇન્સ્પેક્શનમાં ગયો હતો અને સ્કૂલના એક છોકરાને મેં 8મા ધોરણના એક છોકરાને પૂછ્યું કે બેટા તારે શું બનવું છે? એટલે એઝ યુઝ્યુઅલ કેમ કે ભાઈ મારે પોલીસ ઇન્સ્પેક્ટર બનવું છે, મારે આઈપીએસ બનવું છે, મારે ડૉક્ટર બનવું છે, મારે વકીલ બનવું છે. એ છોકરાએ એકદમ બેશરમાઈપૂર્વક મને કીધું મારે ફેમસ બનવું છે. એટલે મને કે તમને શું લાગે છે? એટલે મેં કીધું ફેમસ બનવાનો રોગ એના મમ્મી પપ્પામાંથી એને આવ્યો છે. રવિવારની સાંજે તમે આ ભુજની ગલીઓમાંથી પસાર થતા જાઓ, હોર્ડિંગ્સમાં એક છોકરાનો ફોટો જોવો અને આપણા છોકરાને કીધું જોઈ લે આવું આમ હોય. એટલે છોકરાને એમ થાય કે ફેમસ થવા માટે કાંઈ પણ. હમણાં તમને ખબર નહીં, જે લોકો આ નવી પેઢીની ઇન્સ્ટાગ્રામ વાપરતા હશે એને ખબર હશે કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર ગયા અઠવાડિયે એક છોકરી જેણે કાંઈ જ નથી કર્યું અને સડનલી એના 2 મિલિયન વ્યુઅર્સને એના ફોલોઅર્સ થઈ ગયા, ફેમસ થઈ ગઈ. તો એ છોકરીએ શું કર્યું હતું કે એ છોકરીએ મેટ્રોની અંદર એટલા ટૂંકા કપડાં પહેર્યા હતા અને ફેમસ થઈ ગઈ. તમારે ફેમસ થવાના આ રસ્તા તમારી પેઢીને એવું આપવા છે? સન્માનિત થવાના આ રસ્તાઓ આપવા છે? અને સમાજ છે ને સાહેબ, આપણી તકલીફ એ છે કે તમે આખી 100નો ક્લાસ હોય એમાં પહેલા તો 3 જણા આવે, 1, 2 ને 3. એ પહેલા 3 જણાના સન્માન કરવાના અને 97 જણે તાળી જ પાડ્યા રાખવાની 3 જણાની સફળતા માટેની. સમાજ છે એ 3 જણાનો નહીં, ઓલા 97 જણનો બનેલો છે સાહેબ. સફળ તો 4 થી 5 હોય, બાકી સમાજ છે એ આવી ક્યાંક ને ક્યાંક નાની મોટી નિષ્ફળતા પોતાની અંદર, પોતાના ખીચામાં, પોતાના હૃદયમાં સાચવીને બેઠો છે માણસ. હમણાં જ મેં પારુલબેનને કીધું, મને હંમેશા ઓડિયન્સ માટે બહુ દુઃખ થાય કે તમે 11 વાગ્યાના આ ભાઈ એવું કે તાળી પાડો તાળી પાડો તાળી પાડો, તમે તાળી જ પાડ્યા રાખો સવારથી સાંજ સુધી. આ તાળીની કેસેટ આવી જોઈએ, ડીજે વાળા વગાડે. હવે રાખજો, આવતા દિવસોમાં બહુ જરૂર પડશે. કારણ કે દિલથી તાળી પાડવા વાળા ક્યાં છે? કોક આગળ વધતું હોય, કોક રાજી થતું હોય, કોઈ સન્માનિત થતું હોય તો દિલથી ક્યાં આપણે રાજીએ થઈએ છીએ? તમે જો સાહેબ, એવું કહેવું પડ્યું કે અહીંયા જે લોકો કામ કરે છે, નિસ્વાર્થ ભાવે કામ કરે છે, એમના મનમાં કોઈ સત્તા નથી. એટલે નિસ્વાર્થ ભાવે કામ કોઈ કરતો હોય તો આપણા મનમાં એક શંકા ઊભે છે કે કાંઈક દાળમાં કાંઈક તો કાળવું હશે, બાકી અમથા નો આમ હેરાન થતા હોય. આપણે માનીએ જ છીએ. અત્યારે આ સાહેબ સરસ મજાના આરટીઓમાં છો ને સાહેબ આપ? હવે હું 3 વખત હસવું કાઢવું એટલે સાહેબને એમ થાય બેનની ગાડી હલવાણી લાગે. કારણ કે કોઈ માણસ સામે આપણે અમથા, પૂજ્ય મોરારી બાપુ બહુ એક સરસ શબ્દ વાપરે, અકારણ હેત. અકારણ કોઈ વ્યક્તિ હેત વાપરે તો આપણે એમ થાય કાંઈક ખોટું કાંઈક કામ કરાવવાનું છે, બાકી આ નો દાંત કાઢે. ઘણા તો એટલા બધા લોભણા માણસો હોય, એટલા બધા વિચિત્ર માણસો હોય કે એના દાણે પોતાના આંગણામાં થોડી જુવાર નાખે તો ચકલાય અંદરો અંદર વાતો કરે કે આ કાંઈક દાળમાં કાળું છે, બાકી આ નો નાખે, આના ખીચામાંથી ન નીકળે. નિખાલસતા અને નિસ્વાર્થ એ શબ્દો હવે માત્ર આપણને ગ્રંથોમાં જોવા મળે છે. કોઈ માણસ એકચ્યુઅલી જીવવાનો પ્રયાસ કરે ને તો આપણે ડાઉટ, શંકામાં. મેં અનેક વાર કીધું છે કે તમે અજાણ્યા માણસ સામે હસો ને તો પહેલો પ્રશ્ન એનો શું હોય ખબર છે? આપણે એકબીજાને ઓળખીએ છીએ? આપણે મળ્યા છીએ ક્યારે? અરે માણસ છો, તમારે 2 કાન છે, મારે 2 કાન છે, તમારે 2 આંખ છે, એક પૃથ્વીમાં રહીએ છીએ, એક દેશમાં રહીએ છીએ, એક રાજ્યમાં રહીએ, તમે ગુજરાતી છો, હું ગુજરાતી છું, તો દાંત કાઢવા માટે કારણો જોઈએ? કૂતરા હોય તો હડકાએ ચડે,
ભેહું હોય તો એકબીજા સામે ડોળા કાઢે. માણસ એક જ એવો છે કે જે એકબીજા સામે સ્માઇલ કરે યાર. આ ડાયનોસોર પછીની આખી પ્રજાતિમાં માણસ ઊભો એટલા માટે થઈ ગયો કારણ કે શેર કરી શકતો હતો. વાંદરો એક પડે તો બીજા વાંદરાને વાહે કેતો ન છે કઈ ખાડોસ તું જાતો નહીં. માણસ કે આ રસ્તે ન જતા, ત્યાં તકલીફ છે. માણસ જે જે શીખ્યો, અગ્નિ શોધી 3 જણને અગ્નિ આપી ઠંડી સામે. ખબર નથી આ કેવી રીતે થાય, પણ બે પથ્થર ઘસો ને તો ચકમકા થાય. એને જોઈને બધા શેર કર્યું. અને અત્યારે આપણને બધાને જે જ્ઞાન આંગળીની ટેરવી પર, કારણ કે આપણે તો 2 મિનિટ્સ મેગી જનરેશન છીએ ને, ક્લિક કરો ને જ્ઞાન ઉતરે. આ થોડી ભાગીરથી જેવી છે કે સાધના કરો ને ગંગા ઉતરે. 3 મિનિટમાં આયા આમ જ્ઞાનની સાધના વહી ગઈ સાહેબ. એટલા માટે આપણે જ્ઞાનનું મહત્વ અને મૂલ્ય બંને ચૂકી ગયા. તમારું આસ્થાનું કેન્દ્ર વયું ગયું, તમે ડગમગી ગયા. અને પછી બિચારા કુમળા બાળકો ઉપર આપણે આટલા મોટા મોટા સભ્યતાના બોજ રાખ્યો ને, પછી સરવાળે નક્કી કરે 12મા સુધી અહીંયા રહેવું જ, પછી પાછું ન થવું. જેદી પ્લેન ઉપડે ને તેદી. કારણ કે આપણે એને એવું કીધું છે કે આવતીકાલે તારે જ આ ધરોહર હાંચવવાની છે. કઈ ધરોહર? કે જેની સમજ હું ને તમે એને આપવામાં ચૂકી ગયા છે. એ સમજ આપવાનું ચૂકી ગયા. પછી આપણે એવી અપેક્ષા રાખીએ બાળકો પાસેથી. તમે હજી પણ મોડું નથી થયું. આ આખી આ કુટુંબ, આ સમાજ જે તમારો જે છે એ શંકરાચાર્યને પૂજતો, આરાધતો અને સમજતો, જે જ્ઞાનને જ દેવતા ગણતો. અત્યારે મને સૌથી વધુ દુઃખ એ થાય છે કે ઓમામાએ જ્યારથી એવું કીધું છે ને કે નોલેજ ઇઝ એ કરન્સી. સ્વામીજી જુઓ તો ખરા, જ્યાં સુધી આવતા દિવસોમાં અમે તો એવું લખીને મોટા થયા છે કે નોલેજ ઇઝ અ પાવર. શક્તિ છે, કોઈ રૂપિયા નથી. આપણે ત્યાં તો એની પૂજા હોય, પણ પૂજા હોય એનો અર્થ એ ન હોય કે અગરબત્તીને દીવાત કર્યા રખાય એને જીવવાનું હોય. આપણે ત્યાં તકલીફ એ થાય છે કે પૂજા કરીએ છીએ, વિચાર કરીએ છીએ ને ફ્રેમમાં ગોઠવી દઈએ છીએ. આવતા જતા પગે લાગવાનું, ખોલવાનું નહીં. ગીતા પૂજવાની નહીં, ગીતા જીવવાની ગ્રંથ છે. એમાં ચાલવાનું હોય અને એમાંથી 3 જગ્યાએ પાછા ફરવાનું હોય, મૂંઝાવાનું હોય. જો આપણે બધા કાંઈ એવા છે ને, એવા નથી કે આપણે કોઈ પણ પ્રકારના પાપ કર્મો કે કશું નહીં થાય. બધા આપણે અહીંયા બેઠેલા તમામ વ્યક્તિઓ ક્યાંક ને કાંઈક કોઈક રાગ, દ્વેષ, મોહ, લાગણીથી બધા થાય. મને બધા જ્યારે એવું બધા કહે ને કે બધા ખબર નહીં, અત્યારનો માણસ તો ભગવાન પાસે જ્યારે એને કંઈક જરૂર હોય ને ત્યારે જ જાય. ત્યારે મને હંમેશા એવું થાય, મને હું ખોટી હોય તો મને કરેક્ટ કરજો કે ભાઈ ભગવાન આગળ જઈને સંપત્તિ મગાય, હું કામ ન મગાય ભાઈ? આપણો બાપ છે, એની આગળ પૈસા ન માગે, ગામના મહાણા પાસે માગવા? SBI ને HDFC પર લોન લેવીને કરતા એને ન કઈ દે ત્યારે 1000 હાથે દે, એની પાસે જ મગાય. આપણા પિતા પાસે, આપણી મા પાસે તમે ન માગો, માતાજી પાસે તમે ધન ન માગો, કોની પાસે માગો ભાઈ? ન્યા જ મગાય. અને ધન હોય તો ધર્મ તરફ તમે વળી શકો, બાકી હેનું? સંસારમાં આપણી તો આખી પરંપરા, ઋષિઓની એવી પરંપરા હતી જે ગૃહસ્થ ધર્મને શ્રેષ્ઠ ધર્મ કહેવામાં આવ્યો છે. બહુ જ ભગવાન પાસે જાઓ ને, બેશુમાર લક્ષ્મી માગો, અને એવી માગો ને એવી રીતે માગો કે મારા આંગણે કોઈ કઈ ને ખાલી હાથે ન જવું પડે. એટલું તો દેવું જ પડશે તારે, ગમે એમ કરી. કોઈને મારે ના ન પાડવી પડે, વિચારીને કહું, આવતીકાલ કહું. તમે અહીંયા ધારો કે વરસાદ પડતો હોય ને, તો અહીંયા બહાર આપણે છજા હોય, ખબર છે? છજામાંથી પાણી ટપક્યા રાખે એટલે સતત પાણી પડી પડીને એક ખાબોચિયું, ખાડો થાય ત્યાં, અને પાણી ત્યાં ભરાઈ જાય. વરસાદ આવતો હોય ત્યારે એ ખાબોચિયામાં જેટલું પાણી પડે એ બધું પાણી ઝીલાઈ જાય. એ પાણી સાચવી લે, ખાડો બને, વિસ્તૃત, મોટો મોટો ખાડો થતો જાય જેમ જેમ પાણી પડતું જાય. પણ વરસાદ જતો રહે પછી છજામાં પહેરેલું છેલ્લું ટીપું, વરસાદનું ટાણું જતું રહે પછી છેલ્લું ટીપું જેવું ખાબોચિયામાં પડે ને, એટલે ખાબોચિયું એ પાણીને બહાર કાઢી નાખે. ટાણું વયું ગયું, અવતાર જરૂર નથી. કોક માણસને જરૂર હોય ત્યારે એને આપો, એના ટાણા સાચવા. যদি તમે કોકના ટાણા સાચવા ને, તેદી તમને સાચવવાનું શરૂ કરશે. આ લોકોનો સમાજ એ કરવાનું કારણ એ છે કે કોઈક માણસ કદાચ એના એકાદ લોનનો હપ્તો રહી ગયો હોય ને, માણસ બોલી ન શકતું હોય ને, તો પડખે ઉભા રહીને પૂછી લઈ એ કામકાજ હોય તો કહેજે. અને તમને અડધી રાત્રે કોઈક એવું કહેવા વાળું હોય ને, તો એ માણસ અડધો ઊભો થઈ જાય. આપણે કંઈ થોડા પહેલાના જમાના જેવા, તમે જુઓ કે પહેલાના, હું તો બહુ માનું છું, મને ખબર નથી કે ભલે એમ કહેતા હોય કે અત્યારે કળિયુગ હોય, પણ મને અત્યારનો માણસ વધુ સતયુગમાં જીવતો લાગે છે. આમાંના બધાને ખબર છે કે હાલો આ ધારો કે પહેલા ભાઈ છે, એની પાસે ખૂબ લક્ષ્મી છે, માતાજી તમને જાજુ દે ન હોય તો ખૂબ લક્ષ્મી છે. આમાંના એક પણ ભાઈ એમ કીધું કે આજ આ ભાઈ ઘરે નથી, 3 જણાને ત્યાં મોકલો, ઘરેથી લઈ લેવાય. ગમે એવી કાર જોઈને કોઈ એવું કીધું કે આની કાર પડાવી લેવી છે? અત્યારનો માણસ બધી મહેનત કરશે, લોન લેશે, પણ કોઈની કાર લઈ નહીં લે. પહેલાના જમાનામાં જુઓ, ઓલા લોકોને અફઘાનિસ્તાન ખબર પડી કે અહીંયા ભારતમાં છે, ત્યાંથી આયલા આવ્યા,
લેવા હાટું. હે, કોકની લક્ષ્મી જોઈ, કોકનું સમૃદ્ધિ જોઈ, કોકનું ધન જોયું, અને અંગ્રેજો 200 વર્ષ રાજ કરી ગયા. ક્યાં ત્યાં ઓછું હતું? એવું કહેવાય છે કે બ્રિટનમાં સૂર્યાસ્ત જ નથી, એટલું બધું સામ્રાજ્ય એનું, ક્યાંક ને ક્યાંક સૂર્યોદય હોય, એટલું બધા સામ્રાજ્ય ભારત જેવા દેશમાં આવવું પડે. કોકનું જોઈને તમને એમ લૂંટી લેવાનું મન થયું ને, આમાંના એક પણ વ્યક્તિને કોઈનું જોઈને લૂંટવાનો વિચાર આવે તો આપણે સતયુગમાં નથી રહેતા? પેલા કરતા આપણે હારા માણા નહીં? લોન લેવું, ભૂખ્યા રહેવું, પણ કોકનું લઈ નહીં લઈ, કોઈકનું કરી નહીં લઈ. તો આપણે તો માણસ તરીકે બહુ જ સારા છીએ પહેલાના માણસો કરતા. હા, આપણે થોડા જ્યાં ભૂલ આપણે કરી વચગાળામાં, બુદ્ધિથી જગતને જોવાનું શરૂ કર્યું અને ભૂલી ગયા કે ઉપરવાળાએ તમને હૃદયે આપ્યું છે. મારી તો બહુ અંગત સમજ છે કે જાતને જોવાની હોય ત્યારે બુદ્ધિથી જુઓ, અને જગતને જોવાનું હોય ત્યારે હૃદયના ચશ્માથી જુઓ. તમને કોઈ દી કોઈ વ્યક્તિ ખોટો નહીં દેખાય. તમે એવું કહેશો કે કદાચ અત્યારે એને મૂડ નહીં હોય ને એટલે માણસ મારી સાથે બોલ્યો નહીં, પણ તમે જ્યારે કોકની સામે મોઢા ટરડાવો ત્યાં તમારી જાતને પ્રશ્ન પૂછજો. અરીસામાં હંમેશા પોતાની કરચલીઓ ન જોવાની હોય, તમારા લીધે કોઈના હૃદયમાં તિરાડો પડી હોય ને એ જોવાને રાખો. હૃદય કોકના તૂટતા હોય સતત, અને આમ તમે જુઓ ને તો સારું જ છે કે એક્સરેમાં હૃદય તૂટે છે એ જ આવે છે. કોના લીધે તૂટ્યું આવતું હોત તો બહુ ડખા થાત, ભારે મુશ્કેલીઓ, હાડકા તૂટી જાય કોકના. એક બેનને જ્યોતિષ આવીને કીધું ભિક્ષામ દે મૈયા, અને પછી કીધું મને જ્યોતિષ આવડે. અને સ્વામીજીને ખબર કે સ્ત્રીઓને બહુ જ હોય કે આવતા દિવસોમાં ભવિષ્યમાં શું થશે. એટલે સ્વામીજી એવું કીધું કે 10 રૂપિયા આપ, તારા પતિનું ભવિષ્ય હું તને કહું. તો ઓલા બેન કે 20 રૂપિયા રાખો, ભૂતકાળ કયો ભવિષ્ય તો હું નક્કી કરી લઈ એના આધારે. ન્યા હું હતું એ ડોખો કહી દો ને, પછી આપણે જોઈ લેવું. એ કહેતા હતા કે ઓલી એને ગમતી નહોતી, પણ હતું તો ખરું જ તે કાંઈક. થોડું આજમાં જીવવાનું રાખો. ચોક્કસ તમારું બાળક ભવિષ્ય માટેનું સર્જન છે, તમારો ભવિષ્ય સાચવીની સાથે જોડાયેલું છે. એનો અર્થ એ નથી કે તમે જીવવાનું બંધ કરી દો ને એનું જીવવાનું બંધ થઈ જાય. આજમાં, અત્યારમાં, થોડી આ ક્ષણમાં જીવવાનું રાખો. બધી જ તૈયારી આવતીકાલ માટેની. થોડું આજમાં ઇન્વેસ્ટ કરવાનું રાખો, અને થોડું અંધારામાં ઇન્વેસ્ટમેન્ટ રાખો. બધું જગામગા રોશની નથી. આ તમામ પ્રકારની આટલી મોટી હેલોજન લાઇટ છે ને એની સામે સતત જોશો ને તો થોડી વાર માટે અંધારું કરી દે. મર્ડર ફિલ્મમાં એક બહુ જ સરસ ગીત હતું, આંખો મેં ભર દે જો અંધેરા તુમ એસી રોશની સે બચના, જે તમને આજુબાજુનો અંધકાર જોવાનું ભૂલવાડી દે, ચૂકવાડી દે એવા પ્રકાશથી એ બચજો. અંધારામાં ઇન્વેસ્ટ કરવાનું એટલે થોડી નિષ્ફળતા પચાવવાનું રાખો, તમારી પણ, સંબંધોની પણ અને સંતાનોની પણ. અત્યારે બહુ એક જુદી જ લોકો એવું માને છે કે અત્યારે છોકરીઓ ભણવા માંડી ને એટલે છૂટાછેડા થવા માંડ્યા. હું એ વાત સાથે જરાય સહમત નથી. રાધર અમે ભણવા માંડ્યા એટલે અમને સમજ પડવા માંડી કે આને સન્માન કહેવાય અને આને અસમાન કહેવાય, આને ન્યાય કહેવાય ને આને અન્યાય કહેવાય. ક્યાંક અમારી સભાનતા વધી ને એટલે એ બધું પડી ગઈ. ન્યાય અન્યાયની અમને થોડી વ્યાખ્યા કરતે આવી. અને જ્યારે સમાજ ભેગો થયો ત્યારે હું બહુ જ બે હાથ જોડીને વિનંતી કરું કે તમે ક્યાં સુધી કન્યા કેળવણી કરશો? થોડી કુમારોની કેળવણી કરો. દરેક કન્યાએ રહેવાનું અમને આવડી ગયું, કન્યાઓને બધાને આવડી ગયું, કુમારોને કેમ સાચવવા? કુમારોને થોડા કેળવો કે કન્યા સાથે કેમ રહેવું. તમને ભણેલ ગણેલ છોકરી જોઈએ છે, ઇંગ્લિશ બોલતી છોકરી જોઈએ છે, અને પછી તમે એવી અપેક્ષા રાખો છો કે કાંઈ ન બોલે, અભિપ્રાય ન આપે તો બે ન થાય. તમે એના અભિપ્રાયને માન આપતા શીખો. તમારા સંતાનને અત્યારથી શીખવો. અને જે મમ્મીઓને ફરિયાદ છે કે તમારા ભાઈ સાંભળતા નથી ને જાહેરમાં મારું અપમાન કરે છે, એવી તમામ મમ્મીઓને વિનંતી કે તમારા છોકરાને પહેલું વહેલું સમજાવો કે આવતા જીવનમાં કોઈક છોકરી આવે તો તમને પૂજે, કુળદેવીની જેમ કે મારી સાસુએ એવો રતન ભેગો કર્યો કે જેને ખબર છે કે સ્ત્રીને સન્માન આપવાનું હોય. અને એક વસ્તુ યાદ રાખજો, દરેક છોકરીઓ, હમણાં એક છોકરી મને વેલેન્ટાઇન ડે ઉપર મારે એક કાર્યક્રમ હતો તો મને પૂછ્યું કે બેન આમ તો અમારે કંઈ વાંધો નથી, એ છોકરો સરસ જ છે, મારી સગાઈ થઈ છે, મને બહુ પ્રેમ જ કરે છે, મને સમજે છે, પણ ક્યારેક ક્યારેક હાથ ઉપાડે છે, મારે છે, પણ એ લાગણીશીલ બહુ છે, મને બહુ પ્રેમ કરે છે. અત્યારે આ પ્રેમની ખબર નહીં કઈ વ્યાખ્યા છે કે જે મારીને જ વ્યક્ત થાય છે. એટલે મેં એ છોકરીને કીધું તું એને પ્રેમ કરે છે? તો મને કે હા. મેં કીધું તને એક તમાચો મળે, તારે 2 તમાચા માર, હું તને 2 ગણો પ્રેમ કરું છું. તમારી દીકરીઓને સમજાવો કે આ સહન કરવાની વસ્તુ છે, આ સહન ન કરવાની વસ્તુ છે. ઈચ્છાઓ માટે, વસ્તુ માટે સંબંધ ન તોડાય, સ્વમાન માટે શબ્દ તોડાય. વસ્ત્રો માટે નહીં, વિચાર માટે તમારી દીકરીને લડતા શીખવો. હમણાં ઓલું હિના વાળું ને બધું ફોન વાળું આવ્યું ત્યારે બધે બહુ જ
ચલાવ્યા રાખ્યું કે છોકરીઓ અત્યારે બહુ માંગણીવાળી થઈ ગઈ, બહુ છોકરીઓ માગતી થઈ ગઈ છે ને, છોકરીઓ બહુ ડિમાન્ડિંગ થઈ ગઈ છે. એટલે ત્યારે મેં નાનું એવું મેં ટ્વીટ કર્યું હતું કે આખી આ 5000 વર્ષની સભ્યતામાં સામાન્ય રીતે દરેક દીકરીના મા બાપ પાસે છોકરાએ જ બધું માગ્યું છે કે અમારે ગાડી જોઈએ, અમારે ઓલું જોઈએ, અમારે બંગલો જોઈએ, અમારે આટલા તોલા સોનું માગ્યું. 5000 વર્ષમાં એક છોકરીએ ફોન માગ્યો, આખી સભ્યતાએ ખળભળાટ મચાવી દીધો. ચોક્કસ માંગણી ખોટી હતી, પણ આટલો જ ખળભળાટ ક્યારેક કોઈક દહેજ માગતું હોય, ક્યારેક માગતું હોય ત્યારે એટલો જ થવો જોઈએ જે કે અમારા ફોન માટે થતો હોય તો. અને બીજું કે તમારી દીકરીને એટલી સક્ષમ બનાવો, એટલી શિક્ષણમાં ઉચ્ચ બનાવો કે પોતાનો ફોન ને પોતાના બિલ જાતે ફરી શકે, કોઈના પુરુષ ઉપર આધારિત ન રહીએ, માત્ર તમારી છોકરીનું સમાન જડાઈ શકે એવા ઘરમાં દીકરી આપો. લક્ષ્મીના આધારે નહીં, સંસ્કારના આધારે ત્યાં આપો. લક્ષ્મી તો તમારી દીકરીને તમે એવી કેળવી હશે તો એ પોતાના ખભે લડી શકશે, પણ સંસ્કાર નહીં આવે એની માટે તો કુળ કુટુંબ જોવું પડશે. અત્યારે આપણે કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર છીએ. જમીન હોય, નોકરી હોય, બાકી છોકરાને ગમે વાંધો હોય ને, એ તો બધાએ હજી તમે જુઓ આજે 2023માં તમે ગમે એટલું કહેતા હોય ને, છોકરાઓ થોડાક 22, 23, 25 વર્ષે તોફાની હોય ને એટલે ઘરના વૃદ્ધો એમ કે પરણાવી દો ને એટલે શાંત થઈ જાય, કે શાંત પડી જાય, સીધા રસ્તે થઈ જાય. એનો અર્થ એમ છે કે દરેક છોકરાને, પુરુષને સીધો કરવા માટે એકાદ છોકરી, એકાદ સ્ત્રી જીવનમાં હોવી જોઈએ જે સુધારા વધારાનું કામ કરી શકે. અને જ્યારે દીકરીઓ કે પત્નીઓ આવું સુધારા વધારાનું કામ કરતી હોય તો દરેક સાસુને વિનંતી છે કે સહયોગ આપો, એ આંદોલનમાં સાથે જોડાઓ, સમાજ સુધારણાના, પુરુષ સુધારણાના. સાસુઓ બાધી ન પડો, કારણ કે તમારાથી હચવાતો નહોતો ત્યારે જ તમે પરણાવ્યો ને. શું કામ કે ભાઈ આ 25 વર્ષનો અમારાથી નથી હચવાતો, અને કદાચ તમારી દીકરાની વહુના પ્રેમ અને સમજના કારણે તમારો છોકરો બૂટના ખાનામાં મૂકતો થઈ જાય, ભીનો ટુવાલ સૂકવતો થઈ જાય, ભીંડાનું શાક ખાતો થઈ જાય, તો દીકરાની વહુને શાબાશી આપો. 25 વર્ષમાં અમે ન કરી શકી, 2.5 મહિનામાં તે કરી શક્યું. તું જગદંબા હાચી.